નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી વિષયમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 13 મહાત્માના માણસ આ ટૂંકી વાર્તાનો અભ્યાસ કરવાનો છે, જેના લેખિકા છે ધીરુબેન પટેલ। સૌપ્રથમ આપણે લેખિકા ધીરુબેન પટેલનો થોડો પરિચય મેળવી લઈએ। તો એમનો જન્મ વડોદરામાં થયો હતો। અધૂરો કોલ, એક લહર, વિશ્રમ કથા અને જાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે। વડવાનલ, શિમળાના ફૂલ, વાવંટોળ, વમળ, કાદંબરીની મા, સંશય બીજ એમની નવલકથાઓ છે। તો વાસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ એમની લઘુ નવલકથાઓ છે। પરદુખ પેંતનજી, ગગનના લગન એમના હાસ્યરસના પુસ્તકો છે। પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશને પંથે એમના નાટ્ય સંગ્રહો છે। મનનો માનેલો અને માયાપુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે। ધીરુબહેને ભવની ભવાઈ ફિલ્મનું પટલેખન પણ કર્યું છે। નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે। તો બતકનું બચ્ચું, અંડેરી ગંડરી ટીપરીટેન તેમજ મિત્રાના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે। હવે જે આપણે આ એક નવલિકા ભણવા જઈ રહ્યા છીએ, મહાત્માના માણસ, આ નવલિકામાં ટૂંકી વાર્તામાં ગાંધીના માણસો, સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્યાંતર કેવા રૂપાંતરણ પામે છે, જેનો ઉત્તમ નમૂનો આપણી નવલિકાના મુખ્ય પાત્ર મણિભાઈ છે। મણિભાઈ આપણા મુખ્ય પાત્ર છે। ઓછા અધૂરા અભ્યાસે જેલ સાથીઓની સાચી શીખ સંગતે ખુદને પણ શંકા જાગે તેટલું પરિવર્તન મણિભાઈમાં થયું છે। અડબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત તેના ગળે ઝટ ઉતરતી નહોતી, કિંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા પતિવ્રતા પત્ની હીરાને, મણિભાઈના પત્નીનું નામ છે હીરાને, ખાદી વેશે જોતા અને પત્નીના શબ્દો છે, જ્યાં તમે ત્યાં હું, આવું સાંભળતા જ તે આભો બની જાય છે। નાયક મણિભાઈની ગાંધીનિષ્ઠા અને એમની પત્ની હીરાની પતિનિષ્ઠા, આ બંનેના દ્વૈતમાંથી રચાતો એકનિષ્ઠ અદ્વૈત ભાવ એ વાર્તા વિશિષ્ટ છે। જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટમણાઓ એટલે મુશ્કેલીઓ વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મરતા સ્વાતંત્ર્ય વીરોની ઝાંખી આ નવલિકા ટૂંકી વાર્તા કરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા ટૂંકી વાર્તાનું પઠન કરીશું, સાથે સાથે સમજતા પણ જઈશું। માફી માંગીને નથી છૂટ્યો કંઈ, સરકારે જખ મારીને છોડ્યો છે। મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો, અને એટલે જ એ લાંબી ડાફે એટલે પગલે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો। બાકી એના શરીરમાં તો રહ્યું તું જ શું, વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત।
હજી એ ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા શેખતો હોત. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં મણિભાઈ જેલમાંથી છૂટ્યા છે તો એવું વિચારી રહ્યા છે કે સરકારે મને માફી માંગી એટલે નથી છોડ્યો, પણ સરકારે જખ મરાવીને, એ રૂઢિપ્રયોગ છે, વાંકા રહીને મને છોડ્યો છે. અને શું કામ છોડ્યો અંગ્રેજોએ? તો કે વધારે જો આને રાખીશું તો એ કદાચ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર એમને હતો અંગ્રેજોને, એટલે મણિભાઈને છોડી દીધા છે. નહીંતર તો હજી એ માર ખાતા હોત, કાંકરીવાળા રોટલા ખાતા હોત અને નવી એ તરછોડી દે રોટલા, તો એના બદલામાં પાછી નવી સજા એને મળતી હોત. પણ એ બધાનું એને મન કંઈ નહોતું. એનાથી નહોતી સહેવાતી તે ગાળ. એટલે કે એ ચક્કી પીસી લે, દંડુકાનો મારે સહન કરી લે, કાંકરીવાળા રોટલા પણ ખાઈ લે, પણ એ એક વાત સહન કરી શકતો નથી. કોણ? મણિભાઈ. અને એ છે કોઈ એને ગાળ આપે એનાથી સહન થતું નથી. નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું. એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી, એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી, જીગરજાન ભેરુને મોયેથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ, અને એને જેલમાં 2% વોર્ડન ઘડીએને વારે ધમકાવતા, પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા, મણિભાઈથી એ ન સહેવાતું. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવતું હોય એમ એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું. સત્યાગ્રહીની આચાર સંહિતાના ચિત્રા ઉડી જતા એ વખતે જુઓ, એ ગાળ સહન નથી કરી શકતો મણિભાઈ, અને એને કારણે જે ગાંધીજીની સાથે સંકળાયેલો છે, સત્યાગ્રહી છે, અને સત્યાગ્રહની જે આચાર સંહિતા હોય એને પાળવાના જે નિયમો છે એ પાલન કરી શકતો નથી. એ વોર્ડનને પણ સામું બોલી દે છે, ધમકાવી દે છે, મારી દે છે. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. શું કામ? તો કે એનાથી જે સત્યાગ્રહની જે આચાર સંહિતા છે, નિયમ છે, એનું ઉલ્લંઘન થયું છે, એટલે પછી એનો પસ્તાવો થાય એટલે એ ઉપવાસ કરે છે. એના કરતાં ઉંમરે મોટા, વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો અને શરમ અનુભવે છે કે એમણે ગાંધીજીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. એણે 1001 વાર નિર્ણય કર્યો છે કે ફરી આવું ન બનવા દેવું. છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો. 1001 વાર એણે નિર્ણય કર્યો કે આજ પછી ભલે મને કોઈ ગાળ દે તો હું ઉગ્ર થઈશ નહીં, પણ ગાળ સાંભળે એટલે વળી પાછું પ્રયત્નપૂર્વક આણેલી અહિંસા, એટલે કે એનામાં અહિંસા જેવું કાંઈ છે જ નહીં, હિંસક જ છે મણિભાઈ, ઉગ્ર સ્વભાવવાળા છે. પણ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ કેળવેલી અહિંસા છે એ ગાળ દે છે ને કોઈ, ત્યારે એ પાછી હિંસામાં પરિવર્તન થઈ જાય છે. એકલો, અટુલો, ઓછું ભણેલો એક ધરતીનો બાળ, જેણે બળબળતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે, જેને ઝાઝુ બોલ્યાની ફાવટ નથી, જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી નથી કરી, સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ધસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઊંચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો છે. અને મુદત પૂરી થતાં જે પાછો પોતાની વતન પહોંચી બળદના પૂંછડા અમળવાની જ અભિલાષા સેવે છે. એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું જ.
જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી એટલે કોમળ બોલીવાળા સાથીદારોનો ઠપકો પણ ખમતો. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, આ એવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? મારે આ પૂછવું છે એવું વિચાર છે ગાંધી બાપુને, કે આપણે અંગ્રેજોની ગાળો ખાઈએ અને માર ખાઈએ તો જ ભારત માતા આઝાદ થાય, એવું કેવું? આ વાત એને સમજાતી નહોતી. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈઓ બંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં. તો એ આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું હતું. ને હવે એ પૂરું થઈ ગયું હતું, કારણ કે એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો અને અત્યારે એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો હોય, જાણે એક ભવ વીતી ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા, એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. એટલે કે પેલા છોડ તમાકુના એ ધરતીની બહાર જાણે નીલમ એ પથ્થર હોય એવું લાગે છે. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ 4-5 ઠેલડીનું ટોળું આવ્યું. મણિભાઈ વિચાર કરવા લાગે છે. મણિભાઈ ઊભા રહી ગયા અને એને સુખ ઉપજ્યું. એને ઘર સાંભળ્યું. જુઓ, કુદરત પણ આપણને ઘણું શીખવાડી જાય. મણિભાઈના વિચારોમાં એ ચાલ્યા જતા હતા, ત્યાં અચાનક એના પગ પાસેથી મોર અને ઢેલનું ટોળું જાય છે, એટલે એને ઘર સાંભળે છે. એના બાપ વેરીભાઈ, યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, એના બાપાનું નામ છે વેરીભાઈ. હવે વિચારે છે, ચાલતા વિચાર્યો. આ ખાસ યાદ રાખશો કે અત્યારે કલ્પનામાં રાચી રહ્યા છે મણિભાઈ. જેલમાંથી છૂટીને ઘર તરફ જઈ રહ્યા છે અને કલ્પનામાં શું વિચારી રહ્યા છે જુઓ, કે એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ ઉપર બેઠા હુક્કો ગગડાવતા હશે. એ કંઈ વધારે નહીં બોલે. મણિભાઈ આયા ભાઈ કહીને જવાબની ખેવના એટલે પરવા વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે, પણ રાજી તો થશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી થશે, પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં. એક પિતાનું ચિત્ર આપણી સમક્ષ મૂક્યું છે કે દીકરાને જોશે, એ દુબળો પાતળો થઈ ગયો છે તો એ નજર કરીને દુઃખી થશે, પણ કંઈ કહેશે નહીં. આયો ભાઈ એટલું જ બોલશે. અને પૂછવાનું ને ચિંતા કરવાનું કામ વધારે છે એ બધું બાનું કામ. બા તો તરત જ ઠેઠ પરસાળના ઉમરા લગી ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. માં પડથાર અને ત્યાં સુધી આવશે, અને જો ભલી એટલે સ્વસ્થ હશે તો કદાચ ચોક લગી મારું સ્વાગત કરવા આવશે અને આવું બોલશે, આયો ભઈલા, આય હાય કેવો થઈ ગયો છે, એમ કરતી આંખે આંસુડા ભરી દેશે
ઝટપટ ઘૂમટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે શી ચીજ છે? એવો ચળક ચળક કરતો પિત્તળનો લોટો, એની બાને હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં? જુઓ, પેલા પિતાની વાત કરી અને આ પેરેગ્રાફમાં બાની વાત કરી કે બા તો ચોક લગી આવશે, ઘણા બધા શબ્દોય બોલશે અને પાણીનો પિત્તળનો એક લોટો ભરીને લઈ આવશે અને એની આગળ સોનું પણ શું કાંઈ ન કહેવાય એવો ચોખ્ખો ચણક લોટો અને એમાં ભરેલું પાણી અને એ બાના હાથનું. માણસ બીજું શું માગે આ દુનિયામાં? મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા પહેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. પોતાની સાથે જ પોતાની જાત સાથે વાત કરી રહ્યા છે. બા હજી લાજ કાઢે છે, ઘૂમટો ટાણે છે. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તોય આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. એ કાંઈ બરાબર ન કહેવાય. જો ગાંધીજીના વિચારોથી એ રંગાયેલો માણસ છે મણિભાઈ. એટલે આ જે આપણા પરંપરા છે, રૂઢિઓ છે, એને એ ગમતું નથી કે બા હજી ઘૂમટો ટાણે છે. એ ન કાઢવો જોઈએ, એને લાજ ન કાઢવી જોઈએ. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા. જો આ ગાંધીજીના જે વિચારો છે ને, એ છે સાદું જીવન, ઘરેણાય નહીં પહેરવાના, એકદમ સાદા વસ્ત્રો પહેરવાના. ને ભાગોળમાં પેસતો એટલે પ્રવેશ કરતો, ભાગોળ એટલે ગામનો સીમાડો, એમાં પેસતો, એમાં પ્રવેશ કરતો મણિભાઈ લગભગ હસી પડ્યો. શું કામ? તો કે બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય. હીરા એની પત્ની કે બાને તો હું સમજાવીશ કે સાદા વસ્ત્રો પહેરશે, ઘૂમટો નહીં તાણે, ઘરેણાનો શોખ નહીં રાખે. પણ હીરાને કેમ સમજાવીશ? કારણ કે એક વાક્યમાં પૂછાય કે હીરાને શેનો શોખ હતો? તો હીરાને ઘરેણાનો બેહદ શોખ હતો. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલીને હાર, પોંચા અને સાંકળા કાઢતી જ. મજૂસ એટલે લાકડાની પેટી એ ઉગાડે અને એમાંથી પોતાના પિતાએ આપેલા ઘરેણાઓ કાઢે અને 7 પેઢીના સગા એટલે દૂરના સગા હોય ને એના લગ્નમાં જવાનું હોય તો પણ એ ઘરેણા પહેરીને જાય. આટલો શોખ છે હીરાને, ઘરેણાનો. બાને બા કોઈ વાર ટોકતી, બધે બધું પહેરવું જ એ લખી આવેલું છે. ઉત્તર ગુજરાતની બોલી છે, બધે બધું પહેરવું એ લખી આવેલું છે. પણ હીરા ધરાર કાઢતી ને પહેરતી. બાને સામો જવાબ ન વાળતી પણ દેરાણીને મોંએ બબડતી. બાની સામે ન બોલતી, એના સાસુની સામે, પણ પોતાની દેરાણીને કહેતી કે બાપે આવેલું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા. એટલે કે બાપાએ આપ્યું છે મને પહેરવા જ આપ્યું ને, કંઈ સંઘરવા માટે થોડું આપ્યું છે. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી. તેણે તત્કાળ નકારી કાઢીને સિંધિયા શાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. એટલે મણિભાઈને એક સંતાન પણ હશે. હીરાનો ખોળો ભરાણો ત્યારે સીમંતમાં રોકડ રકમ આપવાની વાત થયેલી, પણ એણે ના પાડી અને શું લીધું? એનો જે શોખ છે ઘરેણાનો, સિંધિયા શાહી કડા સોનાના કરાવ્યા. એને છોકરો હવે મોટો થયો હશે, કારણ કે પોતે તો જેલમાં છે ને, હતા ને, એટલે જોયો નથી. પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો અને નામ એનું છે રાવજી. રાવજીના જન્મ પછી જ પોતે પહેલા ભાષણમાં ગયો, એ સારું થયું, નહીતર કોને ખબર. એટલે કે રાવજીના જન્મ પછી ગાંધીજીનું ભાષણ સાંભળ્યું, એટલે એ પછી ગાંધીજી સાથે જોડાયો.
વાક્ય અધૂરું છે, નહીંતર કોને ખબર, જો પહેલાં સાંભળ્યું હોય ને પહેલાં એ ગાંધીજી સાથે જોડાઈ ગયા હોત તો કદાચ રાવજી પણ ન હોય, એમ એ કહે છે. ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આયે આવી જતી હતી. કઈ વાત? બ્રહ્મચર્યની. વિદ્યાર્થી મિત્રો, આપણે સત્યાગ્રહ આશ્રમ વિનોબા ભાવેનો જે પાઠ વાંચ્યો, ભણ્યા, એમાં ગાંધીજીના જે એકાદશ વ્રત આવે છે એમાં બ્રહ્મચર્ય પણ આવી જાય છે. જોકે મણિભાઈને એ પેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, આ બધા વ્રત છે એમાં બ્રહ્મચર્ય પણ આવે છે અને અહિંસા પણ આવે છે. તો બ્રહ્મચર્યનું પાલન મણિભાઈ માટે સહેલું છે, પણ અહિંસા એને અઘરી લાગે છે. કારણ કે એનાથી કોઈ એને ગાળ આપે, કોઈ મારે, એ સહન નથી થતું. હશે હવે આમ ને આમ. ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાહીઓ, લાઠી ને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયા. નજર આગળ પોતાનું હુંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું. મા બાપના કરચલિયાવાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. સાથીદારોએ તો કહ્યું હતું, તરત પાછા આવી જજો મણિભાઈ આશ્રમમાં, સાબરમતી આશ્રમમાં. પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું હતું. એને હીરા, એની પત્ની હીરાને મળવું હતું. બા અછોવાના કરે એ માણવું હતું. અછોવાના એટલે એની સાર સંભાળ, એની એમ સારી રીતે એની સાચવે, બાની સાચવણી એને માણવી હતી. ગામના માણસોએ તો મીટિંગ વર્ષે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા. પોતે કંઈક જવાબ વાળવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે. માળવા હિન્દીનું એક નવું જ હતું, પણ કંઈ નહીં, શીખી લેવાય. એ તો આ ગુજરાતી ન બરાબર આવડ્યું, ગુજરાતી આવડી ગયું તો હિન્દી પણ આવડી જશે. ને એમ હિન્દી બાપુ કહેતા હશે બરાબર જ હશે ને, એ ઓછા કંઈ ખોટું કહે. જો આવી બધી કલ્પનામાં મણિભાઈ ચાલી રહ્યા છે કે બાપુજી કઈ રીતે બેઠા હશે મારા સ્વાગતમાં. બા પિત્તળનો લોટો લઈને આવશે. હીરાની પણ એણે પત્નીની વાત કરી, પોતાના દીકરાને યાદ કર્યો. અને ગામના માણસો પણ મીટિંગ ભરશે અને હાર પહેરાવશે, કારણ કે સત્યાગ્રહમાં ભાગ લઈને આવ્યા છે મણિભાઈ. મારે કાંઈક બોલવું પડશે, હિન્દીમાં મારે વાત કરવી પડશે. ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય, આવું બધું નારા બોલાવવા પડશે. આવી બધી કલ્પનામાં આ મણિભાઈ રાચી રહ્યા છે અને આગળ ચાલી રહ્યા છે. આવા વિચારોમાં રસળતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યો. ત્યારે ચાટ એટલે કે જે પથ્થર હોય છે જ્યાં આપણે બધો હેઠવાડ નાખીએ છીએ, એ ચાટ આગળ પડ્યા હાંફતા 2-4 કૂતરામાંથી એકે આંખ ઉગાડીને એની સામે જોયું અને પહેલાં ભસીને અને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. જો પહેલાં કૂતરાઓ બહુ હોશિયાર હોય છે અને શેરી આપણા મહોલ્લાની એ સુરક્ષા માટે પણ બહુ મહત્ત્વના છે. આ કૂતરાઓ બીજા માણસને ન પ્રવેશવા દે. પણ આ મણિભાઈને પહેલાં એણે આમ જોયા તો પહેલાં ભસ્યું અને પછી જુઓ પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું, કારણ કે એ ઓળખી જાય છે મણિભાઈને. સાધારણ રીતે કૂતરાને હળે કહીને આગા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એણે દૂર નજર માંડી. પાટ પર કોઈ બેઠું નહોતું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે મણિભાઈએ જે અત્યાર સુધી વિચાર્યું હતું કે કદાચ પાટ ઉપર પિતાજી બેઠા હશે, હુંકો ગગડાવતા હશે, એ બધી કલ્પના હતી. અને હવે એ પહોંચી ગયા છે ઘરે, પણ પાટ ઉપર હવે કોઈ બેઠું નથી. એટલે એ જોઈએ આગળ કે શું હવે એને આ કલ્પનાઓ સાચી પડે છે કે કેમ આમ વિચારે છે. મોટા કંઈ માંદા સાજા તો નહીં હોય. એને વિચાર આવ્યો કે પિતાજી બેઠા નથી, માંદા નહીં હોય ને.
ધક થતા કાળજે મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતા તો એને કેટલાય વિચાર આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર બહાર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારે ખમ ખીલા જડેલું કમાડ કીચુડ કરતું બંધ થઈ ગયું. એની કલ્પનાઓ કેવી હતી કે બા પિત્તળનો લોટો પાણીનો ભરીને ઊભી હશે, મારું સ્વાગત કરશે, પૂછશે કે એટલો દુબળો પડી ગયો છે. આંસુ આવી જશે એની બાની આંખોમાં, પણ અહીંયા તો કોઈ છે નહીં, બારણું પણ બંધ. આ કમાડ કદી બંધ નહોતા થતા, વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થયા. મણિભાઈની સંભારણામાં તો નહીં જ, હંમેશા કમાડ કહેતા બારણા ખુલ્લા જ રહેતા. આ બંધ કેમ? હંમેશા નાની ઝાંપલી જ વસાતી. ઝાંપલી એટલે એક નાનું એવું એ હાડું મૂકવાનું બનાવેલું લાકડાનું ઝાંપલી વસાતી, એટલે દેવા બારણાની જગ્યાએ મૂકવામાં આવતું. આજે આ કમાડ બંધ. એના મનને એક ધક્કો લાગ્યો. એણે ભારે સાંકળ ઊંચકી અને ખખડાવી. એ બારણે ટકોરા દે છે, કોઈ બોલ્યું નહીં, એટલે એણે ફરી જરા જોરથી ખખડાવી. તે સામેના ઘરની ઉપલી મેળીની બારીઓ ખુલી. જો પોતાનું ઘર ન ખુલ્યું પણ સામેની બારીઓ જરૂર ખુલી અને પાછી ધડાધડ વસાઈ ગઈ એટલે બંધ થઈ ગઈ. મણિભાઈને જોઈને પાછું બધાએ બંધ કરી. કંઈક છે મનમાં વિમાસતા મણિભાઈએ મોટેથી બૂમ પાડી, બા કમાડ ખોલો, હું છું. સાંકળ ખખડાવતા કોઈએ જવાબ ન આપ્યો, એટલે હવે શબ્દોથી એણે કામ લીધું કે બા હું છું, ખોલો ને કમાડ. અંદર અને બહાર નિશબ્દ શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે. એક સ્વપ્ન જુએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું દુઃસ્વપ્ન. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું મટી જાય. બા દોડતી બહાર આવે, હરખ ગેલી થઈને પૂછે, ભય આયો? એ પણ એક બીજું સ્વપ્ન જ ન હોય. મણિભાઈને થયું કે આ મારું સ્વપ્ન છે કે વાસ્તવિકતા? પણ એ વાસ્તવિકતા છે. ઓચિંતા પગ દુખવા માંડ્યા. હવે જે ઝડપથી ચાલ્યો એનો અહેસાસ એને થયો છે. બહુ થાક્યો છે પોતે. બગલ થેલો પાટ પર મૂકીને એ બેસી પડ્યો. તે સાથે ઉપલી ખડકીની બારી ખુલી. ક્રોધભરી ગર્જના સંભળાય. ચિયો છે. ઉત્તર ગુજરાતની બોલી છે. કનો ચ. કયો છે એને બદલે ચિયો છે. જવાબ આપે છે મણિભાઈ, હું મણિયો. તો સામો જવાબ કેવો આવ્યો છે બારીમાંથી? વેરીભાઈનો મણિયો તો 4નો મહાણમાં ગયો. હેન્ડ તો થાય, હેન્ડ તો મોટી મહાત્મા વાળી ના જોઈ હોય તો. મહાત્મા વાળી આપણું ટાઇટલ શીર્ષક છે ને, મહાત્માનો માણસ. મહાત્મા ગાંધીજીના માણસની વાત છે આ, એટલે એને મેણું બોલવામાં આવ્યું છે. જો હેન્ડ તો થાય, હેન્ડ તો એટલે હાલતો થાય, હાલતો મોટો મહાત્મા વાળો જોયો ન હોય તો એમ. અને બારી વસાઈ ગઈ, બારી બંધ થઈ ગઈ. દિશા શૂન્ય બનીને મણિભાઈ એ બારી સામે તાકી રહ્યા, જોઈ રહ્યા. ઘણા વખત લગી તાકી રહ્યો અને અંતે એણે બગલ થેલો પાછો ઊંચક્યો. મણમણના થઈ ગયેલા પગ મણમણના થઈ ગયા. હતાશ થઈ ગયો છે માણસ. ધસડાયા અને કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું. આભારવશ કૂતરાએ પહેલા પૂંછડી પટપટાવી અને ટોળે વળ્યા, પણ પછી ગાંઠિયા સૂંઘીને આઘા ખસી ગયા. આમાં પણ સંકેત છે. જેમ પોતાના સ્વજનો એનાથી દૂર થઈ ગયા છે, એમાં કૂતરા પણ હવે મણિભાઈના નાખેલા ગાંઠિયા ખાતા નથી. ઠીક ત્યારે
તમે જાઓ. એટલે સ્વજનોએ તો દૂર કર્યો, તમે ન ખાઓ. અપાર ખેદથી મણિભાઈએ પાછું વાળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે છોડ્યો. મણિભાઈ તો નક્કી કરીને આવ્યા હતા કે વળી પાછું ખેતી કરીશ, પણ અહીંયા તો કોઈએ એની શુદ્ધ બુદ્ધ લીધી નથી, એટલે હવે એ પાછા વળી જાય છે. એને સમજાતું નહોતું કે શું કરવું. એને તો આવું થાય ત્યારે સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવો જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં. એટલે કે એકવાર મણિભાઈ તો પોતાના બાપાનો સ્વભાવ જાણતા જ હોય, એટલે કહે છે કે મારા બાપા એકવાર વિફરી જાય એટલે પછી ગાંધીજી સમજાવે ને તોય એ ન સમજે. લાખ સમજાવો તોય બધું પથ્થર પર પાણી જ, કંઈ નહીં. પોતે સાબરમતી ચાલ્યો જશે. ગાંધીજીએ સ્થાપેલો આશ્રમ, સાબરમતી આશ્રમ, ત્યાં વયો જશે. આશ્રમમાં રહેશે, રેંટીઓ કાંતશે, દેશ સેવા કરશે. નહીતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે. આ વખતે ડાયો થશે, કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે, તો પોતાના મનથી પણ બાપ એટલે કે એ પણ મારા માટે મરી ગયા, પણ ઓચિંતી માં સાંભળી. ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો ને આંખ ભીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું. આવો વિચાર એને આવ્યો કે બાપા તો કડક સ્વભાવના છે, પણ માએ બારણું ન ખોલ્યું. મગજ બહેર મારી ગયું હતું, પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને નહોતા દેખાતા, દેખાતા હતા નહોતા પણ દેખાતા. ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો. એકવાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યોય ખરો, પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો. એનો મિત્ર ભેરુબંધ બાળપણનો મગન એ આને જોઈને એકવાર આમ ઊભો થઈ ગયો, પણ બાજુમાં વડીલો બેઠા હતા ને, એટલે ટૂંકમાં મણિભાઈ ગાંધીજી સાથે જોડાયા એ આ કોઈને ગમ્યું નથી. એટલે વડીલોની બીકથી વળી પાછો મગન બેસી જાય છે. મણિભાઈ નિર્લેપ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. સામેથી કોક આવતું હતું ને બોલ્યું, "ચો હેંડ્યા, સુંદરણા?" મણિભાઈએ જવાબ ન આપ્યો. "ચો હેંડ્યા એટલે ક્યાં હાલ્યા? સુંદરણા ગામ?" મણિભાઈએ જવાબ ન આપ્યો. આગળ ચાલે જ ગયો. પછી આસ્થેથી મનમાં કુંડાળા જાગ્યા. શાથી પેલા એ સુંદરણાનું નામ દીધું? ત્યાં તો કોઈ સગું વાલું નહોતું રહેતું. વિચાર્યો કે મને આ વ્યક્તિએ સુંદરણા જવાનું, તમે સુંદરણા જાઓ છો એમ શું કામ પૂછ્યું? મારું ત્યાં કોઈ સગું તો છે નહીં. પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. મનમાં એવું થયું જ નહીં કે પૂછું. એ તો સારું થયું કે જોઈતો રાત સામે મળ્યો. એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી જ ગયો હોત. જોઈતો એનો બીજો એક મિત્ર એ મળી ગયો, અને જો એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધા સાબરમતી આશ્રમ વયા ગયા હોત. પણ જોઈતો મળ્યો. જોઈતા એ બધી વાત કરી અને મણિભાઈ સુંદરણાની વાટે ચાલ્યા. જોઈતાએ આખી હકીકત એને ઘરની જણાવી અને સાબરમતીના બદલે મણિભાઈ સુંદરણા ગામ ચાલ્યા. હજી એને બધું માન્યામાં નહોતું આવતું કે હીરા એકલી ઘર માંડીને રહે. અરે એ બને જ કેવી રીતે? પિતાએ તો ન એને બારણું ન ખોલ્યું, માએ પણ ન ખોલ્યું, પત્ની તો એની વાત ન કરી, પણ
જોઈતાએ એને કીધું કે તારી પત્ની હીરા એકલી સુંદરણા ઘર માંડીને રહે છે, એકલી રહે છે. પણ બન્યું હતું, આને વિશ્વાસ નહોતો મણિભાઈને, પણ આ હકીકત હતી, આવું ઘટના બની છે. સાવ નાનું ઘર હતું, પહોંચી ગયો છે. પાટીદાર મહોલ્લાને છેડે છેવાડે આંગણામાં ભેંસ હતી, સામો કાથીનો ખાટલો હતો, એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. કેવું દ્રશ્ય હશે વિદ્યાર્થી મિત્રો! પોતાની પત્ની એકલી રહે છે સુંદરણા ગામ, અને ખાટલામાં બેઠી બેઠી પોતાના પુત્ર રાવજીને રમાડી રહી છે. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને સામે દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. શું હતું એણે પહેરેલું જુઓ, ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ. હવે આગળ આપણે ભણ્યા છીએ કે એને કેટલો દાગીનાનો શોખ હતો. એના બદલે સાવ સાદી ગાંધીજીની વિચારસરણીવાળી આ હીરા સાડી પહેરી છે, ખાદીની જાડી ખાદીવાળી, અને દાગીના વગરનું શરીર. આ હીરા છે? મણિભાઈને વિશ્વાસ નથી આવતો. જોઈ શું રહ્યા છો તાકી તાકીને? હીરાએ પૂછ્યું. આમ શું જોવો છો આમ તાકી તાકીને મને? પણ તું લે, હું જ ને, નથી વર્તાતી? હીરાએ કીધું. વર્તાતી એટલે નથી ઓળખાતી? તારા ઘરેણા ક્યાં ગયા? જવાબ આપે છે હીરા. ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં તારે? ડોબું કહેતા ભેંસ. આ ભેંસ બાંધી કાંઈ આકાશમાંથી આવી હશે? ઘરેણા વેચીને જ લીધી છે. પણ એ બધી વાત પછી, પહેલા બેસો, પાણી બાણી પીવો. હાય હાય, કેવા થઈ ગયા છો સાવ? પતિ પત્ની મળ્યા, બધી વાતો થઈ. બાપની જો હુકમીની ને માના નિર્મળ વિરોધની ને હીરાના પિયરિયાએ લીધેલા વલણની, એવી બધી વાત હીરાએ કરી. વેરીભાઈની જો હુકમી, બાએ ઘણો વિરોધ કર્યો, પછી એના પિયરિયાએ લીધેલા વલણની આ બધી વાત કરી. પણ મણિભાઈના મનનું કૌતુક એટલે નવાઈ મટતું નહોતું. શું એને નવાઈ લાગી છે કે પોતે તો જાણે ઠીક કેવા કેવા મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી આવ્યો ને બદલાયો, પણ આ હીરા, એને કોણે આ શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ આપ્યો છે. સરસ મજાનો જવાબ છે, જ્યાં તમે ત્યાં હું. આ ભારતીય નારીની વાત છે. આ જવાબ આપીને વાત પતાવી નાખી અને ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં. એ બહુ જ વિચારમાં પડી ગયો. વિચારમાં ને વિચારમાં એણે ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા ને જેવો દિવાસળી પેટાવવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને. કેટલો સરસ જવાબ આપ્યો છે. ગાંધીજીના માણસ થઈને વ્યસન કરો છો? આવું પત્નીએ કીધું છે. અને પત્નીના હાથની પહેલી વહેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યો. ચીડાવવાની તૈયારીમાં હતો ત્યાં સામસામી નજરો મળી અને બંને હસી પડ્યા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ઇન્કલાબ જિંદાબાદમાંથી લેવામાં આવ્યો છે. આ પણ તમે ખાસ યાદ રાખશો. ખૂબ ખૂબ આભાર.